જેની જન્મ તારીખ 1/10/19 કે પછી 28 છે, એનો મૂળાંક થાય છે 1, કે આ વખતે તમારું કિસ્મત 100% ચમકશે. મૂળાંક 1 વાળા લોકોએ છેલ્લા 2 વર્ષની અંદર ઘણા પડકારો જોયા. હવે એ સમય આવી ગયો છે, રાહ જોવાની તમારે પૂરી થાય છે. અહીંયા 2026 તમને નેતૃત્વની શક્તિ આપશે. સૂર્યની પૂરી ઉર્જા તમને મળી રહેશે આ વખતે. બેની મિત્રો, આ વર્ષ સૂર્યનું છે અને જેની જન્મ તારીખ 2/11/20 કે પછી 29 આવતી હોય તો એનો મૂળાંક થાય છે. લોકો બહુ જ ભાવનાત્મક લોકો હોય છે, લોકોને સાથે લઈને ચાલવા વાળા હોય છે, બીજાનું વિચારવા વાળા હોય છે. પણ મિત્રો, ઘણી વખતે બીજાનું વિચારવામાં પણ લોકો પાછળ રહી જાય છે. આગળ આવવું પડશે તો જ તમે આ વખતે તરક્કી કરી શકશો. 3 નહીં તો મિત્રો, જેની જન્મ તારીખ 3/12/21 કે પછી 30 છે, એનો મૂળાંક થાય છે 3. જે તમે બોલશો એવું જ તમારી જોડે આ વર્ષમાં ઘટિત થવાની સંભાવના છે. મિત્રો, 4 એ રાહુને રિપ્રેઝેન્ટ કરે છે અને કહેવાય ને 1 2 4 7 એક ફેમિલી છે. જો મિત્રો આ વર્ષમાં પણ તમે તરક્કી ના કરી શક્યા તો ભાગ્યને દોષ આપવાની જરૂર નથી. એ દોષ તમારો છે, કારણ કે આ વર્ષ તમારે સંપૂર્ણપણે ટેકો આપી રહ્યું છે. 2026ની વાત કરીએ તો આ વખતે જે પણ કામ હાથમાં લો એને પૂર્ણ કરો. તમે એક એવી જાળમાં ના ફસાઈ જાઓ જેમાંથી બહાર જ ના આવી શકો. એટલે આ વખતે તમારે મહેનત પુષ્કળ કરવી પડશે. ખાસ કરીને આ વર્ષ તમારે આરોગ્ય બાબતે સાચવવું પડશે. મેડિક્લેમ ના હોય તો એ કઢાઈ લેવો, કારણ કે આ વખતે શક્યતા બની શકે છે કે તમારી કાં તો તમારા ફેમિલીમાં કોઈની હેલ્થ ખરાબ થઈ શકે છે, એ ખર્ચો આવી શકે છે. જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, 2026નું વર્ષ આવી રહ્યું છે અને દરેકને માટે કંઈ ને કંઈ લઈને આવી રહ્યું છે. 1 થી લઈને 9 મૂળાંક માટે આ વર્ષ કેવું રહેશે 2026નું? કોની કિસ્મત ચમકશે તો કોને સંઘર્ષ કરવો પડશે, કોનું ધન વધશે, કોને નિરાશા હાથ લાગશે, કોના સંબંધોમાં પ્રેમ ઉમળશે. તો મિત્રો, આ બધું જ આપણે વારાફરતી દરેક મૂળાંકો વિશે જાણીશું કે 2026નું વર્ષ આ લોકો માટે કેવું રહેશે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું રોહાન બી ત્રિવેદી, ન્યુમરોલોજિસ્ટ, કષ્ટભંજન એસ્ટ્રો ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો અમે તમારા સમક્ષ લાવતા રહીશું. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારે ને વધારે શેર કરતા રહેજો, જેથી કરીને ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર વિશે લોકો જાણે. અત્યાર સુધી આપણે એસ્ટ્રોલોજી વિશે જાણ્યું છે, પણ હવે ન્યુમરોલોજી વિશે પણ લોકો જાણે, એટલા માટે. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો મૂળાંક એટલે કે 1, જેની જન્મ તારીખ 1/10/19 કે પછી 28 છે, એનો મૂળાંક થાય છે 1. મિત્રો, અને વર્ષ પણ 1નું જ છે. 2026નો જ્યારે સરવાળો કરીએ ત્યારે એનું ટોટલ આવે છે 10, એટલે કે વર્ષ પણ 1નું છે. કિસ્મત ચમકાવવા માટે, વૃદ્ધિ મેળવવા માટે ફક્ત 1 સૂર્ય કાફી છે, પણ અહીંયા તો 2 સૂર્ય થાય છે. એનો સ્પષ્ટ અર્થ થાય છે કે આ વખતે તમારું કિસ્મત 100% ચમકશે, કારણ કે ડબલ સૂર્યની પાવર તમને અહીંયા મળી રહી છે. એટલા માટે તમને અહીંયા વૃદ્ધિ, સક્સેસ, લીડરશિપ અહીંયા મળી શકે છે આ વર્ષની અંદર. મૂળાંક 1 વાળા લોકોએ છેલ્લા 2 વર્ષની અંદર ઘણા પડકારો જોયા. 2024 અને 2025. 2024 એટલે વર્ષ હતું 8નું, એટલે શનિદેવનું, અને પછી 2025 એટલે કે મંગળનું. આ 2 વર્ષ મૂળાંક 1 વાળાએ ઘણા પડકારો જોયા. એમને જે કરવું હતું એ ના થયું, બસ રાહ જોતા રહ્યા. પણ હવે એ સમય આવી ગયો છે, રાહ જોવાની તમારે પૂરી થાય છે. અહીંયા 2026 તમને નેતૃત્વની શક્તિ આપશે. સૂર્યની પૂરી ઉર્જા તમને મળી રહેશે આ વખતે. આ વખતે તમે ધનમાં વૃદ્ધિ કરી શકો છો, બિઝનેસને ગ્રો કરી શકો છો. જે લોકો નોકરીમાં છે અને પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા હતા, એને પણ આ વર્ષે પ્રમોશન મળી શકે છે. ઓવરઓલ જોવા જોઈએ તો આ વર્ષ તમારું જ છે, પણ આ વખતે તમારે ખુદના મિત્ર બનવું પડશે. આ વખતે તમે કોઈની સાથની રાહ નહીં જોઈ શકો, કે તમે એમ નહીં કહી શકો કે આની કોઈની મદદ મળી જાય, કારણ કે આ વખતે તમારે પોતાના સાથી બનીને પોતાનો સાથ આપવો પડશે અને તમારે ખુદ જ પોતાના ચેર લીડર બનવું પડશે. મિત્રો, જ્યારે સવારે સૂર્યોદય થાય છે અને જ્યારે સૂર્ય આથમી જાય છે, એ ક્યારેય રજા નથી માંગતા. સૂર્યદેવ 365 દિવસ આવે છે. એટલા માટે 2026ની અંદર તમારે પણ સૂર્યની જેમ જ કામ કરવું પડશે, કે કાલે કરીશું, પરમ દિવસે કરીશું, એ છોડવાનું નથી. તમારે આ વખતે કોઈ પણ કામ અધૂરું નથી કરવાનું. ડિસિપ્લિન સાથે
ચોકસાઈપૂર્વક આ વખતે કામ કરવાનું છે. બસ આટલું કરશો, તમારું આ વર્ષ સોનાનું વર્ષ સાબિત થઈ શકે છે. રોજ સવારે ઉઠીને અરીસાની અંદર જોઈને તમારે 2 અફર્મેશન આપવાના છે કે હા, હું કરી શકું છું અને આ કરીને મને સફળતા અવશ્ય મળશે. સફળતા મારી રાહ જોઈ રહી છે. આ રોજ સવારે તમારે 2 અફર્મેશન ખુદને આપવાના છે. દિવસની શરૂઆત જ જ્યારે કોન્ફિડન્સ સાથે થાય છે તો એ દિવસ કેવો જશે તમે વિચારી લો. મિત્રો, બીજી વાત કરું તો આ વખતે બધું જ તમને મળી શકે છે, પણ સાથે સાથે એક વસ્તુની તમારે સાવચેતી રાખવી પડશે. કારણ કે ડબલ સૂર્ય જ્યારે આવે છે ત્યારે અહંકાર પણ ઉત્પન્ન કરે છે. એટલા માટે આ વખતે અહંકાર તમને આવી શકે છે, પણ એ અહંકારથી બચજો, એ ઈગોથી તમે બચજો. કારણ કે જો અહંકાર આવશે તો તમારા કામમાં પણ ડિસ્ટર્બ કરશે અને રિલેશનમાં પણ ડિસ્ટર્બ કરશે. એવું ના થાય ક્યાંક કે દોડતા દોડતા તમે આગળ તો નીકળી જાઓ, પણ જ્યારે પાછળ જુઓ ત્યારે તમારા રિલેશન પાછળ રહી ગયા હોય. એટલે આ વખતે તમારે બેલેન્સ કરીને ચાલવાનું છે. હવે વાત કરીએ રિલેશનની, તો આ વખતે તમારે તમારા પાર્ટનર જોડે સહજતાપૂર્વક વર્તન રાખવું પડશે. જ્યારે ઈગો રાખશો તો મિત્રો, ઈગો એ પ્રેમનો દુશ્મન છે, રિલેશન ખરાબ કરી શકે છે. એટલે રોજ જે સવારે ઉઠીને મોર્નિંગ વોક ઉપર બંને કપલ ચાલવાનું રાખો, જેથી કરીને રિલેશનની અંદર પણ બોન્ડિંગ રહેશે. મિત્રો, આ વખતે તમારી કમાણી વધશે, કમાણીમાં વધારો થશે, પણ જો ખર્ચા સાવચેતીથી નહીં કરો તો પૈસો હાથ ઉપર ટકે નહીં. મિત્રો સાથે મળીને રેન્ડમલી રોકાણ ના કરશો. શોર્ટકટના કોઈ પણ રસ્તા આ વખતે ના અપનાવશો. મિત્રો, બંધ મુઠ્ઠી લાખની જો ખુલી ગઈ તો એની કોઈ કિંમત નથી રહેતી. એટલા માટે ખર્ચા પણ સાવચેતીપૂર્વક કરો. એપ્રિલ પછીનો સમયગાળો ખૂબ જ સારો છે. મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વખતે માથાનો દુખાવો, બ્લડ પ્રેશર જેવું તમને રહી શકે છે. પુષ્કળ પાણી પીઓ અને રાત્રે મોડા સુધી જાગવાનું બંધ કરો. વહેલા સૂઈ જાઓ અને વહેલો ઉઠો. દર કલાકે 5 મિનિટનો વિરામ લો, જેથી કરીને તમારું મન શાંત થશે. મિત્રો, ઉપાયોની વાત કરીએ તો આ વખતે તમે સનસ્ટોન યા તો પછી સૂર્યમણિ તમે ધારણ કરી શકો છો. સેકન્ડ વસ્તુ, બીજો એક ઉપાય એ છે કે તમે રોજ સવારે ઉઠીને એક કાચની પીળા કલરની બોટલ લો, એની અંદર પાણી ભરો અને સૂર્યનારાયણની સામે મૂકી રાખો. એ પાણી ચાર્જ થાય 10-15 મિનિટ મૂકી રાખો અને પછી એ ચાર્જ થયેલું પાણી પીવાનું રાખો, જેથી કરીને તમને સૂર્યની ઉર્જા મળશે. લીડરશિપ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. બીજું એક કાર્મિક રેમેડી એ છે કે સૂર્ય હંમેશા તમે જુઓ, સૂર્ય બધાને આપે છે, ક્યારે કશું માંગતો નથી. બસ એવી રીતે આ વખતે પણ તમારે એવું જ વલણ રાખવાનું છે કે લોકોને આપવાનું છે. એટલે મિત્રો, મીઠી સ્વાદિષ્ટ વસ્તુ તમને કોઈ પણ જરૂરિયાતમંદોને આપવાની છે, એને ખવડાવવાની છે. બસ આટલું કરો અને પછી જુઓ, આ વર્ષ ફક્ત તમારું જ છે અને તમારા માટે સોનાનું બનીને રહેશે. કયા મૂળાંકને કયું યંત્ર બનાવવું જોઈએ એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. 2026ની વાત કરીએ તો આ વર્ષ મૂળાંક 1નું છે. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 2ની. મિત્રો, આ વર્ષ સૂર્યનું છે અને જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 આવતી હોય તો એનો મૂળાંક થાય છે 2. મિત્રો, આ વખતે સૂર્યનું વર્ષ છે, એટલે મૂળાંક 2 વાળાને પૂરેપૂરો સૂર્યનો પાવર આ વખતે મળવાનો છે. મિત્રો, તમે જાણતા હશો કે નહીં, પણ ચંદ્રની પાસે પોતાની ચમક નથી. એ સૂર્યની રોશનીથી જ, સૂર્યની ઉર્જાથી જ એ આપણને રોશની આપે છે. એટલા માટે આ વખતે સૂર્યને પૂરેપૂરો પાવર ચંદ્રને મળવાનો છે. એટલા માટે મૂળાંક 2નું વર્ષ ચમકવાનું વર્ષ છે. પણ મૂળાંક 2ની વાત કરીએ તો આ લોકો બહુ જ ભાવનાત્મક લોકો હોય છે. લોકોને સાથે લઈને ચાલવાવાળા હોય છે, બીજાનું વિચારવાવાળા હોય છે. પણ મિત્રો, ઘણી વખતે બીજાનું વિચારવામાં પણ આ લોકો પાછળ રહી જાય છે, પોતાની પ્રગતિ નથી કરી શકતા. એટલે અત્યાર સુધી તમે શું કર્યું, કોનો સાથ લીધો, કોને આગળ વધાર્યા, એ વસ્તુ ભૂલી જાઓ. પણ આ વખતે તમારે કેન્દ્રમાં રહેવું પડશે, આગળ આવવું પડશે, તો જ તમે આ વખતે તરક્કી કરી શકશો, સફળતા મેળવી શકશો. આ વખતે તમારું વર્ષ પણ ચાંદી જેવું ચમકવાનું છે.
પણ એ ક્યારે? કે જ્યારે તમે ખુદ જિમ્મેદારી લઈને વસ્તુ કરશો, કામ કરશો, તો તમે અવશ્ય સફળતા આ વખતે મળવાની જ છે. જે તમે કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, એ રાહ હવે પૂરી થઈ. ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા, પણ એ ફળ નહોતું મળતું. ઘણા પ્રયાસો કરવા છતાં તમને મુકામ નહોતું મળતું. વર્ષોનો ઇંતજાર પૂરો થયો અને હવે એવો ટાઈમ આવ્યો છે કે આ વખતે તમારે ચમકવાનું વર્ષ છે. નોકરી, વ્યવસાય અને અભ્યાસ, આ ત્રણેયમાં આ વર્ષ તમારું છે. ત્રણેયની અંદર તમને પ્રગતિ મળી શકે છે. મિત્રો, સેકન્ડ વસ્તુ કે લોગ ઇન અને લોગ આઉટ એ કરવું જરૂરી નથી કે સવારે આ લોગ ઇન કર્યું, સાંજે ગયા લોગ આઉટ કર્યું. ના, હવે તમે આગળ આવો. તમારા બોસ, તમે કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છો, તમારા બોસને સામેથી કહો કે બોસ લાવ, શું કરવાનું છે, શું નવું કરવાનું છે. બસ આગળ આવીને કામ કરો, પોતાની જિમ્મેદારી લો. સેકન્ડ વસ્તુ, મિત્રો, જો બિઝનેસ કરી રહ્યા હોય તો તમારું પેકેજિંગ બદલો, કોઈ યુનિક વિચાર નવો કરો. કારણ કે ચંદ્ર એ પરિવર્તનનું બી છે. કંઈ નવું કરો, તમારી ઉર્જા લગાવો. ચંદ્ર માતા જોડે પણ રિપ્રેઝેન્ટ છે, એટલા માટે સ્ત્રીઓનું સન્માન કરો, આદર કરો, એમની જોડે એક ભાવભર્યું વર્તન રાખો. અને સોમવારના દિવસે તમારા એમ્પ્લોય સાથે, તમારા સાથીદારો સાથે મળીને ભોજન કરો, જેથી કરીને તમને કોન્ફિડન્સ તો મળશે જ, તમારા વિચારને પણ ગતિ મળશે. મિત્રો, 2026ની અંદર તમે સારું કમાણી કરી શકો છો. આવકના સ્ત્રોત વધશે તમારા. ગેરકાયદેસર રીતે કમાવાની જો આદત હોય તો એ છોડી દેજો, કારણ કે ત્યાં તમને નુકસાન થઈ શકે છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર તમારી કિંમતી વસ્તુ સાચવીને રાખો, કારણ કે અહીંયા ચોરી થવાનો પણ સંકેતો બની શકે છે. મિત્રો, એપ્રિલ પછીનો સમય તમારા માટે ખૂબ જ સરસ છે. એપ્રિલ પછીના જે સમયની અંદર જે લોકો મેરેજ કરવા માગતા હોય, જે લોકોને બેબી પ્લાન હોય એના માટે, અને જે લોકો એક પ્રોપર્ટી લેવા માગતા હોય એના માટે પણ એપ્રિલ પછીનો સમય બેસ્ટ સાબિત થશે. હેલ્થની વાત કરીએ તો આ વખતે તમને શરીરમાં દુખાવો રહી શકે છે, એટલા માટે તમારે નોર્મલ એક્સરસાઇઝ પણ તમારે અવશ્ય રોજ કરવી જોઈએ. હવે ઉપાયોની વાત કરીએ, આ વખતે મિત્રો તમારે સેલેનાઇટ બ્રેસલેટ ધારણ કરવાનું રહી શકે છે. અને બીજો ઉપાય એ છે કે બ્લુ કલરની બોટલ લો, કાચની, એની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની સામે મૂકો, અને એની ઉર્જાથી એ પાણી ચાર્જ થાય, પછી એને પી જાઓ. એથી કરીને તમારું આ ચક્ર એ મજબૂત થશે, જેથી કરીને તમે જ્યારે વાત કરશો તો ઠહેરાવ આવશે. તો આ ઉપાય તમે અવશ્ય કરો. દૂધમાંથી બનેલી મીઠાઈઓ એનું વિતરણ કરો, ડોનેટ કરો. આજુબાજુ જે વ્યક્તિ હોય કે તમારા ઘરના બી લોકો, વડીલો હોય, એમને ખવડાવો, જેથી કરીને તમારી ઉર્જામાં વધારો થશે. સેકન્ડ વસ્તુની વાત કરીએ તો તમારા ઘરમાં કોઈ પણ વડીલો હોય અને સેવાનો મોકો મળતો હોય તો અવશ્ય એમની સેવા કરો, જેથી કરીને અહીંયા જે કાર્મિક પેટર્ન તમારા જીવનમાં બંધાઈ ગઈ છે એ પણ નષ્ટ થશે. તો મિત્રો, આ ઉપાયો અવશ્ય કરો અને ચિંતા છોડો. 2026 દિલથી આગળ આવી નિષ્ઠાપૂર્વક મહેનત કરો. આ વર્ષમાં ચાંદી જ છે. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ મૂળાંક વિશે વાત કરીએ. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 3ની. તો મિત્રો, જેની જન્મ તારીખ 3/12/21 કે પછી 30 છે, એનો મૂળાંક થાય છે 3. મિત્રો, 3 નંબર એટલે ગુરુને રિપ્રેઝેન્ટ કરે છે. ગુરુ સૌથી મોટો પ્લેનેટ છે. જો મિત્રો તમારો મૂળાંક 3 છે તો ગુરુની ઉર્જા તમારી અંદર છે. મિત્રો, ગુરુ ગ્રહ એ સૌથી મોટું પ્લેનેટ છે. તો જ્યારે ગુરુને ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે તો એક સૌથી ચમકદાર ગોરો દેખાય છે. અને આ વખતે પણ 2026 એટલે સૂર્યની ઉર્જા એ ગુરુ પર પડવાની છે. એટલા માટે સૂર્યનો ગુરુ પર પ્રકાશ પડતા જ ગુરુ પણ ચમકવાનો છે. એટલા માટે મૂળાંક 3ની પણ કિસ્મત ચમકવાની છે. વ્યવસાયિક વિકાસ થશે, કારકિર્દીમાં પણ તરક્કી થશે, પણ એક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારા બોલ, એટલા માટે કે તમારા તીક્ષ્ણ બોલ છોડો. કોઈની સાથે અપશબ્દમાં વાત ના કરો. જે તમે બોલશો એવું જ તમારી જોડે આ વર્ષમાં ઘટિત થવાની સંભાવના છે. જો તમે સારું બોલશો તો આ વખતે તમારી પ્રગતિ નિશ્ચિત છે. પણ કહેવાય ને કે જ્યારે તમારી એક ખરાબ જીભના લીધે પણ તમે તમારું બનાયેલું કામ પણ તમારે છૂટી જાય છે. એટલા માટે સાચું બોલો,
પણ કહેવાય ને કે પોલિશ કરીને મીઠાશ સાથે બોલો, જેથી કરીને તમારી મીઠાશ સાથે તમારી પણ તરક્કી થાય. 2026માં સૌથી મોટી વાત છે તમારે ધીરજ રાખવાની. તમારે ધીરજ આ વખતે રાખવી પડશે. સંબંધોને સમય આપો. ઉતાવળા નિર્ણયો ના લેશો. જો તમે ઉતાવળા નિર્ણય લેશો તો પાછળથી તમને જ એમ થશે કે આ મેં શું કરી લીધું. એટલા માટે સમય આપો. મિત્રો સાથે, કુટુંબ સાથે કે આડોશ પાડોશ સાથે ઝઘડા થવાની પણ સંભાવના છે, પણ મીઠું બોલો. કોઈની સાથે વાત કરો, મીઠાશથી વાત કરો, જેથી કરીને તમારું કામ બગડે નહીં. સંયમ, ધીરજ અને મીઠી ભાષા, સરવાળો આશીર્વાદ. આ ત્રણેય વસ્તુ અપનાવશો તમને આશીર્વાદ મળશે જ. હવે મિત્રો વાત કરીએ. મિત્રો, સવારનો સમય તમારે તમારા પરિવાર સાથે વિતાવવાનો છે, એટલે નાસ્તો કરો ત્યારે સાથે મળીને નાસ્તો કરો, જેથી કરીને તમારા ઘરમાં પણ વૃદ્ધિ થશે. હવે વાત કરીએ કે મોડા સુધી લેટ પાર્ટી, રાતે મોડા સુધી બહાર ફરવાનું બંધ કરો. ત્યાં તમારા સંબંધો બગડી શકે છે, ત્યાં જ સૌથી મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે રાતે મોડી પાર્ટી, મોડા સુધી જાગવું, મોડા સુધી વાત વિવાદ કરો એ ટાળો તમે. કારકિર્દી, વ્યવસાય અને નોકરી 2026નું વર્ષ તરક્કીનું વર્ષ છે. પણ મિત્રો, ફરી વખત હું વાત કરું તમને, અહીંયા ગતિ નહીં પૂર્ણતા રાખવાની છે. એટલે કોઈ પણ કામ કરો તો ચોકસાઈપૂર્વક કામ કરો. અધૂરું કામ ના છોડશો, કારણ કે આ વર્ષ કામને અધૂરું છોડવાનું નથી. જેટલું ચોકસાઈથી કામ કરશો તો તમને અણધારી સફળતા મળશે, માન સન્માન મળશે અને પ્રગતિ થશે તમારી. કોઈ પણ મીટિંગ કરો કે કોઈ પણ વાતચીત કરવાનું, કોઈ પણ સારી ડીલ કરવાની હોય તો 11થી 12ના સમયગાળા વચ્ચે કરવી. કારણ કે 11થી 12નો સમયગાળો એટલે કે ગુરુની એક સુવર્ણ બારી છે. એટલા માટે 11થી 12ની અંદર તમે કોઈ પણ મીટિંગ કાં તો કોઈ પણ સારી ડીલ 11થી 12ની વચ્ચે તમે કરી શકો છો. આ વખતે આવકમાં વધારો થશે, પૈસા કમાશો, એ પણ મુસાફરીથી કમાવાનું થશે. કોઈ જગ્યાએ તમારે મીટિંગ કરવાની થઈ, કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ કરવાનું થયું, ત્યાં આગળથી તમને લાભ મળી શકે છે. કોઈ પણ બીજા શહેરમાં પણ પ્રમોશન થઈ શકે છે. કોઈ પણ બીજી જગ્યાથી, બીજા શહેરથી પણ તમને નોકરીની વાત આવી શકે છે. જો આવી તક આવે તો તમે ના પાડશો નહીં. એ તકને અવશ્ય ઝડપી લેવો. એ તમારા માટે સારું રહેશે. નાણાકીય રોકાણ માટેની વાત કરીએ તો કોઈ પણ નાણાકીય રોકાણ કરવાનું હોય, મિલકત લેવાની હોય તો સારા સલાહકારની સલાહ લેવી જરૂરી છે. એ પછી જ કોઈ પણ મિલકતનું રોકાણ કરવું. સોના અને ચાંદીમાં રોકાણ કરવું એ તમારા માટે ફાયદાકારક રહી શકે છે. હેલ્થની વાત કરીએ તો તમારે પેટની લગતી સમસ્યાઓ આ વખતે રહી શકે છે. એટલા માટે લીલા શાકભાજી અને શાકાહારી ભોજન અપનાવવું જરૂરી છે. ઘણી વખતે તમારે બહારનું ખાવાનું પણ મન થાય, આળસ આવી જાય, કોઈ પણ કામ કરવાની પણ તમને આળસ આવી શકે છે. પણ શિસ્તબદ્ધ કામ કરશો તો સુવર્ણ વર્ષ તમારા માટે આ સાબિત થશે. માનસિક ચિંતા. આ વખતે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વખતે સ્ટ્રેસ રહી શકે છે, ઓવર થિંકિંગ રહી શકે છે. વધારે પડતું વિચારવું એ તમારા માટે સમસ્યા થઈ શકે છે. હવે મિત્રો, મૂળાંક 3ના એક ઉપાયો વિશે વાત કરી લઈએ તો સેટ્રિન બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો. એક પીળા કલરની કાચની બોટલ લો, એની અંદર પાણી ભરો અને સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકો. ચાર્જ થાય 10-15 મિનિટ અને પછી એ પાણી પી લો. આનાથી ચિંતા તમારી ઓછી થશે, સ્વાસ્થ્ય અને સ્પષ્ટતા જીવનની અંદર આવશે. ગુરુવારના દિવસે મીઠા ભાત એ પરિવાર સાથે બેસીને ખાઓ, કાં તો કોઈ જરૂરિયાતમંદને પણ ખવડાવો, જેથી કરીને તમારી અંદર એક સકારાત્મક ઉર્જા આવશે. તો મિત્રો, આ હતા મૂળાંક 3. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 4ની, જેની જન્મ તારીખ 4, 13, 22 જેની જન્મ તારીખ છે એનો મૂળાંક થાય છે 4. મિત્રો, 4 એ રાહુને રિપ્રેઝેન્ટ કરે છે અને કહેવાય ને 1, 2, 4, 7 એક ફેમિલી છે. એટલે આ વર્ષ પણ 4 નંબર માટે ચમકવાનું છે. વૃદ્ધિ, સ્થિરતા અને પ્રતિષ્ઠાનો સમય આ તમારા જીવનમાં આવી રહ્યો છે. તો આ વર્ષ તમારે જવા ના દેવું જોઈએ, વેડફવું ના જોઈએ. જેટલું શિસ્તબદ્ધ અને સચોટથી તમે કામ કરશો એ આ વર્ષ તમારા માટે બહુ જ લાભદાયક રહેશે. જો મિત્રો આ વર્ષમાં પણ તમે તરક્કી ના કરી શક્યા તો ભાગ્યને દોષ આપવાની જરૂર નથી. એ દોષ તમારો છે, કારણ કે આ વર્ષ તમને સંપૂર્ણપણે ટેકો આપી રહ્યું છે. પ્રમોશનની તકો ઊભી થશે, વૃદ્ધિ અને સમૃદ્ધિ પણ વધી શકે છે. જે લોકો ટાઈમસર ઓફિસે જાય છે, તમારા બોસ સાથે પણ તમારે વાતચીત વધારવી પડશે અને જે પણ કામ કરો એને લેખિતમાં કરવાનું રહેશે.
પરીક્ષા અને પડકારોમાં ભાગ લો, જેથી કરીને તમારું કૌશલ્ય વધારો. આ વર્ષે તમને આર્થિક રીતે પુરસ્કાર મળી શકે છે. આ વખતે ટેકનિકલ અપડેટ રહેવું પડશે તમારે. જૂના મશીન થયા છે તો એને નવું અપગ્રેડ કરો. ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો વ્યવસાય સ્વાભાવિક રીતે આવશે. મિત્રો, આ સમયમાં તમે કામમાં એટલા વ્યસ્ત બની જશો જેથી કરીને તમારા રિલેશન ઉપર એની અસર પડી શકે છે. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કામમાં તો બેસ્ટ હોય છે, આપણી પ્રોફેશનલ લાઈફમાં તો બેસ્ટ હોઈએ છે, પણ આપણી પર્સનલ લાઈફ એટલી જ ડામાડોલ હોય છે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે સવારે સૂર્યોદય થાય ત્યાંથી તમે કામ ચાલુ કરી દો અને સૂર્ય અસ્ત થાય ત્યારે તમારું કામ પતી જવું જોઈએ. અને પછીનો ટાઈમ તમારા ફેમિલી સાથે વિતાવો. વીકની અંદર એક વખત તમારા લાઈફ પાર્ટનરને લઈને કંઈક બહાર જગ્યાએ ફરવા જાઓ, જેથી કરીને તમારું બોન્ડિંગ સ્ટ્રોંગ રહેશે, રિલેશન પણ કામ સાથે સાથે બન્યા રહેશે. કામમાં તો આ વખતે જો તમે ડિસિપ્લિનથી કામ કરશો તો સફળતા મળવાની જ છે, પણ જો આ રીતે પણ કરશો, તમારા ફેમિલી સાથે રહેશો, તો તમને ફેમિલીમાં પણ સારી બોન્ડિંગ બની રહેશે તમારી. જે લોકો લગ્ન કરવા માગતા હોય એના માટે આગલા 2 વર્ષ ખૂબ જ સારો સમય છે, અને કુટુંબીમાં કોઈ પણ સારું આયોજન કરવાનું એના માટે પણ આ સમય શુભ રહેશે. નાણાકીયની વાત કરીએ તો આ વખતે તમે બચત કરવાની માનસિકતા વધારો. હવે હેલ્થની વાત કરીએ તો ત્યાં આગળ તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. વાળથી લગતી પ્રોબ્લેમ, સ્કિનથી લગતી પ્રોબ્લેમ અને ખાણીપીણીથી એલર્જી થઈ શકે એવું પણ બની શકે છે. એટલા માટે ખાસ કરીને હેલ્થ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યની કાળજી તમારા હાથમાં છે, એટલે સ્વાસ્થ્યનું ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે. હવે ઉપાયની વાત કરીએ તો ટાઈગર આઈનું બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો, મૂળાંક 4 વાળા. બીજું, બ્લુ કલરની બોટલ લો. સવારે સૂર્યનારાયણના ઉર્જા સામે એને ચાર્જ કરો. કાચની બોટલ લેવાની, બ્લુ કલરની, એની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકીને એને ચાર્જ કરો અને પછી એને પી જાઓ, જેથી કરીને તમારી વાણીની અંદર ક્લિયરિટી આવશે. દર શનિવારના દિવસે નાળિયેરની લગતી મીઠાઈઓનું દાન કરો, જેથી કરીને તમારે નાળિયેર તમે જુઓ ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે, અને આ બ્રહ્માંડનો બહુ જ ખૂબ જ ઉપયોગી આ ઉપાય છે. આખું વર્ષ દરમિયાન પણ કરશો તો આ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. મિત્રો, આ હતી મૂળાંક 4ની વાતો. હવે વાત કરીએ મૂળાંક 5 વિશે. મિત્રો, જેનો મૂળાંક 5 છે, એટલે કે જેની જન્મ તારીખ 5, 14 કે પછી 23 હોય એનો મૂળાંક થાય છે 5. 5 એટલે બુધ. બુધ એ સૂર્યની ખૂબ જ નજીકનો ગ્રહ છે. એ 77 દિવસની અંદર પરિક્રમા પૂર્ણ કરે છે, એટલે એ ખૂબ જ ઝડપી ગ્રહ પણ છે. મિત્રો, આ કારણસર એ લોકો ખૂબ જ ઉતાવળિયા હોય છે, ઉતાવળા ડિસિઝન લેતા હોય છે. એ લોકોને ખૂબ જ મોટા બનવું ગમતું હોય છે કે હું જલ્દી કોઈ મોટો સક્સેસફુલ વ્યક્તિ બની જાઉં, અને એ પણ વ્યાજબી છે, કારણ કે જો તમે તમારી અંદર ડિસિપ્લિન લાવશો, સંયમ રાખશો, તો વિરાટ કોહલી, અનિલ ગ્રોવર આ પણ એક નાની ઉંમરે જ પોતાની સફળતા મેળવી છે, અને આ બધા જ મૂળાંક 5થી રૂલિંગ કરે છે. 2026ની વાત કરીએ તો આ વખતે જે પણ કામ હાથમાં લો એને પૂર્ણ કરો, અધૂરું ના છોડશો. કારણ કે એવું થાય કે એક કામ પૂરું કરવાના ચક્કરમાં બીજું લઈ લીધું, બીજા ચક્કરમાં ત્રીજું લઈ લીધું, તમે એક એવી જાળમાં ના ફસાઈ જાઓ જેમાંથી બહાર જ ના આવી શકો. કારણ કે એવા સંકેત પણ બને છે અહીંયા. આ વખતે પ્રમોશન મળશે, વૃદ્ધિ મળશે, પણ હા, ખર્ચા ઉપર ધ્યાન રાખવાની જરૂરી છે. એ વલણ તમે છોડી દો કે ખર્ચા કરી લઈએ, પૈસો તો આવી જશે ને. ના, પહેલાં પૈસા કમાઓ અને પછી એનો ખર્ચ કરો. આ ખાસ 5 નંબરવાળાને યાદ રાખવાની જરૂર છે. જો તમે બેદરકારીથી ખર્ચા કરશો તો આ વખતે EMIનું ચક્ર પણ વધી શકે છે. યોગ્ય સમયમાં કરવામાં આવેલું રોકાણ જ યોગ્ય સમયે વળતર આપે છે. મિત્રો, હવે વાત કરીએ જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે પણ આ વર્ષ સારું છે, લગ્ન થઈ શકે છે. જે લોકોને બાળક નથી, સંતાન નથી, એ લોકો માટે પણ આ સમય સારો છે. મિત્રો, આ વર્ષે તમારે લાગણીઓ ઉપર, ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, કારણ કે તમને વૃદ્ધિ મળશે, માન સન્માન મળશે, નવા સંબંધો જોડાઈ શકે છે. પણ લાગણીઓ તમારી સીમાઓની બહાર નીકળીને તમે મદદ કરવા જાઓ, તમને નુકસાન થઈ શકે છે. વધુ પડતું કામ ના લો અને લાગણીઓના આધારે કોઈ પણ નિર્ણય ના લેશો આ વખતે. મિત્રો, ઉપાયની વાત કરીએ તો ગ્રીન એડવેન્ચરી બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો. ગ્રીન કલરની બોટલની અંદર
પાણી ભરો, સૂર્યનારાયણ સામે ચાર્જ કરો 10-15 મિનિટ અને પછી એને પાણી પી જાઓ. હવે તમે કહો છો કે લીલી બોટલ જ કેમ? તો લીલો કલર એ આપણા હાર્ટ ચક્રને કંટ્રોલ કરે છે, વિશ્વાસ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ બધા ઉપાય તમારા જીવનની અંદર એક ઉર્જા લાવશે, આત્મવિશ્વાસ વધારશે. મિત્રો, જેટલી બને આ વખતે સેવા કરો અને સ્વસ્થતા રાખો. તમારી આસપાસ સ્વસ્થતા રાખો અને જરૂરિયાતમંદોની સેવા કરો. પૈસાથી ના હોય તો કોઈને માર્ગદર્શન આપો, કોઈને સમર્થન કરો. કોઈ પણ રીતની તમે સેવા કરી શકો છો. મિત્રો, નંબર 5 માટે 2026 ખૂબ જ સારું વર્ષ છે. વૃદ્ધિ સાથે સફળતા મળશે, પણ ફક્ત એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ખર્ચા સાવચેતીથી કરવાના છે, લાગણીઓથી કોઈ પણ નિર્ણય નથી લેવાના અને ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બીજી વસ્તુ, એક ઉપાય એ પણ છે કે સવારે વહેલા ઉઠીને મોર્નિંગમાં એક ઘાસની અંદર ચાલવાનું રાખો, તો એનાથી પણ તમારે સંતુલન જળવાઈ રહેશે. હવે મિત્રો, વાત કરીએ નંબર 6ની. 6 નંબર એટલે શુક્ર મહારાજ, જેની જન્મ તારીખ 6-15 કે પછી 24 હોય એનો મૂળાંક થાય છે 6 અને આ વર્ષે 2026 એનું ટોટલ થાય છે 1. મિત્રો, મૂળાંક 6 વાળા ખૂબ જ સુંદર વ્યક્તિ હોય છે, એટ્રેક્ટિવ વ્યક્તિ હોય છે, પ્રેમાળ વ્યક્તિ હોય છે, પણ એમના જીવનનું એક સત્ય એ પણ છે કે લોકો ખૂબ જ ખુશ દેખાય છે, હસતા રહે છે, પણ એ લોકોના બોજ ખભા પર લઈને ફરતા હોય છે. એ પણ એમના જીવનનું સત્ય છે. બહારથી લોકોને એમ લાગે કે આ કેટલું ખુશમિજાજ વ્યક્તિ છે, કેટલો ખુશ છે એના જીવનની અંદર, પણ એ લોકો અંદરથી ઘણા લોકોનો બોજ લઈને ફરતા હોય છે. એમને એવું લાગે છે કે દુનિયાભરનો બોજ મારી ઉપર જ છે. મૂળાંક 6 વાળા એ પ્રેમની અંદર ખૂબ જ પાગલ હોય છે. એ લોકો જેને પ્રેમ કરતા હોય એના માટે સર્વસ્વ આપી દેતા હોય છે. કહેવાય ને કે આપણે જોયું છે કે હું તારા માટે ચાંદ તારા તોડીને લાવીશ. આ કહેવત આ લોકો પર લાગુ પડે છે કે આ લોકો જેને પ્રેમ કરે છે એના માટે ચાંદ તારા પણ તોડીને આપી શકે એટલું કરે છે. પણ જો આ લોકો પ્રેમમાં કન્ફ્યુઝ હોય ત્યારે આ લોકો સ્વપ્રેમી બની જાય છે. એ પછી એ ફક્ત પોતાનું વિચારે છે. હવે મૂળાંક 6 વાળા એ વિચારવાનું છે કે શું તમે પ્રેમ આપવાવાળા લોકો છો કે પ્રેમ લેવાવાળા વ્યક્તિ છો? આ તમારે વિચારવાનું છે. મિત્રો, મૂળાંક 6 અને 2026 એટલે આ વખતે તમારે મહેનત પુષ્કળ કરવી પડશે. પરિણામો ધીરે ધીરે આવશે, પણ હા, આવશે 100%, પણ મહેનત પુષ્કળ કરાવશે. મિત્રો, આ વર્ષ તમારા માટે રણનીતિનું વર્ષ છે. 2026નું વર્ષ તમારા માટે રણનીતિનું વર્ષ છે. એટલા માટે રણનીતિ બનાવો, એટલા માટે માનસિક શક્તિ વધારો, ક્રિએટિવ બનો, થોડા અપગ્રેડ રહો અને ટીમ પ્લાનિંગ પણ કરો. મૂળાંક 6 માટે ખાસ કાર્મિક ઉપાય કે આ વખતે કોઈ પણ છોકરાની જિમ્મેદારી ઉઠાવો. એના ફી ભરી શકો છો, કાં તો એટલા પૈસા તમારી પાસે ના હોય તો તમે કોઈને સ્ટેશનરીની વસ્તુઓ પણ ડોનેટ કરી શકો છો નાના છોકરાઓને. પણ આ વર્ષ તમારે છોકરાઓનું સ્ટેશનરીની એક જિમ્મેદારી તમારે ઉપાડવી પડશે. આ તમારો કાર્મિક ઉપાય છે. આ ઉપાય તમારી કારકિર્દી, નાણાકીય બાબતો અને આંતરિક શક્તિ તમારી સક્રિય કરશે. બીજું, મૂળાંક 6 માટે એક વાત કહેવાની કે હવે જૂની વિચારસરણી છોડો, અપગ્રેડ કરો પોતાને. નવી ટેકનોલોજી, નવી એપ, નવા સોફ્ટવેર, હવે તો માર્કેટમાં AI પણ આવી ગયું છે, તો અપગ્રેડ કરો પોતાને. કારણ કે તમને એવું લાગશે કે લોકો મારાથી આગળ વધી રહ્યા છે તો હું કેમ નહીં? તો તમને જવાબ મળશે કે તમે અપગ્રેડ નથી થયા, તમે લોકો સાથે ચાલી નથી રહ્યા. ના તો તમે વિચારસરણી બદલી છે, ના તો એના લગતા કોઈ પગલાં લીધા છે, જેના કારણે તમે પાછળ રહી જાઓ છો. પૈસા ક્યારે વિચારીને નથી કમાતા, પૈસા કામ કરીને કમાવાય છે. આ વખતે તમારા જીવનસાથીથી પણ તમારી ફરિયાદો હોઈ શકે છે કે આ આમ કરે છે, આવું નથી કરતો. પણ કહેવાય ને કે ખામીઓ છોડો, એની પોઝિટિવ સાઈડ વિચારો, તો તમારા રિલેશન વધુ મજબૂત બની શકે છે. લોકો ખામી કાઢવાવાળા તો ભગવાનની અંદર પણ ખામી કાઢે જ છે. એની ખામી કાઢવાની છોડો, એની પ્રશંસા કરો. જેટલી પ્રશંસા કરશો તમારા રિલેશન પણ એટલા સ્ટ્રોંગ બનશે.
એની નેગેટિવ પાસા તરફ જોવાની જરૂર નહીં, એના પોઝિટિવ પાસા તરફ જુઓ અને એની પ્રશંસા કરો. તમારા રિલેશન વધારે મજબૂત થશે. મિત્રો, 2026માં નાણાંની વાત કરીએ તો જૂના રોકાણોમાંથી ફાયદો તમને થઈ શકે છે અને જે લોન હોય કે કર્જ હોય એ પણ ઓછું થતું આ વર્ષમાં તમારે જણાય. હવે આપણે એવું નથી કરવાનું કે જૂની લોન પૂરી થઈને તૈયારીમાં બીજી લોન લઈ લીધી. જો એવું કરશો તો બીજા 4-5 વર્ષ માટે તમે બંધાઈ જશો, એ ટેન્શનમાંથી બહાર નહીં નીકળી શકો. એટલા માટે આપણે લોન પૂરી કરવાની છે, નહીં કે વધારવાની. એટલા માટે લોન આ વખતે પૂરી થવાનો, ઓછી થવાનો ચાન્સીસ પૂરેપૂરા છે, પણ આપણે વધારવાની નથી. હવે મિત્રો, ઉપાયની વાત કરીએ તો લીલા કલરની કાચની બોટલની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકો, 10-15 મિનિટ મૂકી રાખો અને પછી એ પાણી ચાર્જ થયેલું પી જાઓ. બ્લેક રૂટાલિન કોર્ડ્સ નામનું બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો અને તમે વેબસાઇટ પર પણ એને સર્ચ કરીને મંગાવી શકો છો. મિત્રો, હવે વાત કરવા જઈ રહ્યા છે મૂળાંક 7ની, જેની જન્મ તારીખ છે 7, 16 કે પછી 25, તો એનો મૂળાંક થાય છે 7. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો 7 વચન, બલિદાન અને લકને વધારવાનો પણ નંબર છે. આ લોકો હંમેશા પોતાનું નથી વિચારતા, એ બીજાનું વિચારે છે. નંબર 7 વાળા બીજાને દુઃખી નથી કરી શકતા, એ પોતે પણ બલિદાન આપે છે અને આની અંદર જ એ મૂંઝવણમાં ફસાઈ જાય છે. હા કે ના, હા કે ના, મારે પેલું કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું. આ મૂંઝવણની અંદર આ ફસાઈ જાય છે ને એમાં ઘણા બધા નુકસાન આ લોકોને થઈ શકે. 7 વાળા સૂર્યની ઉર્જા નથી લેતા. જો સ્ત્રીઓ હોય એમને હાર્મોનલ એમને ઇસ્યુ થઈ શકે છે અને જો પુરુષ હોય તો એમને માનસિક તણાવ રહી શકે છે. આ વખતે શિસ્ત જાળવવું ખૂબ જ જરૂરી છે. આ વખતેનો સમય એવો પણ બની શકે છે કે ભૂતકાળમાં થયેલી વાતો એ બહાર આવી શકે છે, એટલે ગળા મુર્દા પણ ઉખડી શકે છે. કોઈ પણ કામ કાલ ઉપર ના છોડશો, આજે કરો તો કરી જ લો, કારણ કે સુવર્ણ તક તમારા હાથમાં એક ધારી નથી રહેતી. મોકો આવ્યો તો એને ઝડપી લો. મિત્રો, મૂળાંક 7 વાળા લોકોને ખુશ કરવાના ચક્કરની અંદર પોતાની જાતને ભૂલી જાય છે. એટલે આ વખતે ખાસ પોતાની જાતને ખુશ રાખવાની છે, પોતાની જાતને આગળ વધારવાની છે. વારંવાર આ સમય નહીં આવે તમારા જીવનની અંદર, એટલા માટે પોતાની જાતને આગળ રાખો. તમારા સ્વમૂલ્ય પર કામ કરો. આ વર્ષ તમારા માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે. મુસાફરીની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. કોઈ પણ આ વખતે તમે ધાર્મિક યાત્રાઓની મુસાફરીની કોઈ પ્લાનિંગ કર્યું છે તો આ વખતે પૂર્ણ થઈ શકે છે. જુલાઈની આસપાસ પણ જો વિદેશ યાત્રા કરવાની હોય તો એના પણ યોગ આ વખતે સારા છે. ઉપાયમાં વાત કરીએ તો પીળી કાચની બોટલ લો, પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જાથી એને ચાર્જ કરો અને એને પી જાઓ. એ તમારા જીવનને બેલેન્સ કરશે, સકારાત્મક ઉર્જા તમારી અંદર લાવશે. બીજી વસ્તુ કે યલો કેટ આઈ બ્રેસલેટ કાં તો નંગ એ તમે ધારણ કરી શકો છો. આ વખતે ખાસ કરીને તમે રિલેશન ઉપર ધ્યાન રાખવું અને સૂર્યની ઉર્જા અવશ્ય લેવી જરૂરી છે. સવારે વહેલા ઉઠો, જ્યારે સૂર્યોદય થાય એ વખતે તમે ઉઠી જાઓ અને તમારું જે નિત્યકર્મ છે એ પૂર્ણ કરો. વહેલી સવારે કસરત કરો, વ્યાયામ કરો, સૂર્યની ફૂલ ઉર્જા લો, જેથી કરીને તમારું આખું વર્ષ એ ઉર્જાથી ભરેલું રહેશે. તો આ હતા મૂળાંક 7ની વાતો. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 8ની, જેની જન્મ તારીખ 8, 17 કે પછી 26 છે. એનો મૂળાંક થાય છે 8 અને વર્ષ છે સૂર્યનું. મિત્રો, જો તમારા જીવનની અંદર 8 નંબર છે તો ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે 8 નંબરની વાત કરીએ તો 8 નંબરવાળા લોકો હંમેશા કોઈ પણ વાત કહે તો શાંતિથી એને સાંભળવી, કારણ કે આ લોકો કદાચ એમની વાણી કઠોર હોઈ શકે પણ વાત એમની બિલકુલ સાચી વાત હશે અને આ લોકોનું મન બિલકુલ શુદ્ધ અને સાફ હોય છે. આ લોકો હંમેશા વડીલો રીતે વાત કરતા હોય છે, વડીલપણું બતાવતા હોય છે, કારણ કે 8 નંબર એટલે શું કહેવાય કે એક્સપિરિયન્સનો નંબર. જીવનમાં જ્યારે એક્સપિરિયન્સ મળી જાય અને પછી જે વ્યક્તિ વાત કરે, જેમ કે તમે જોયું હશે કે આપણા વડીલો જ્યારે ઉંમરના એક પડાવ પર પહોંચે ત્યારે આપણને વાતો કહેતા હોય છે, કારણ કે એમના એક્સપિરિયન્સથી વાત કહેતા હોય છે બધી, કે જીવનમાં બેટા આવું કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. તો 8 નંબર પણ આ જ છે. એની સલાહ અવશ્ય લેવી જરૂરી છે. ખાસ કરીને આ વર્ષ તમારે આરોગ્ય બાબતે સાચવવું પડશે. મેડિક્લેમ ના હોય તો એ કઢાઈ લેવો,
કારણ કે આ વખતે શક્યતા બની શકે છે કે તમારી કાં તો તમારા ફેમિલીમાં કોઈની હેલ્થ ખરાબ થઈ શકે છે, એ ખર્ચો આવી શકે છે. મૂળાંક 8ની વાત કરીએ તો પોતે જાતે આ વર્ષની અંદર બિઝનેસ નહીં કરી શકે, અને જો બિઝનેસ કરવો જ હોય ખુદનો તો કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. એપ્રિલ પછીનું વર્ષ તમારા માટે સારું છે. જે તમે કોઈ જગ્યાએ નોકરી પરિવર્તન છે, કોઈ જગ્યાએ અરજી કરવાની હોય તો એના માટે આ વર્ષ ખૂબ જ સારું છે. આ વર્ષની અંદર તમારે સખત મહેનત કરવી પડશે. તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં સખત મહેનત કરવી પડશે. ફળ અવશ્ય મળશે તમને, પણ ધીરજ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ મૂળાંક 8ના ઉપાયો માટે, તો એક કાચની બ્લુ કલરની બોટલ લો, એની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જામાં એને ચાર્જ કરો 10-15 મિનિટ અને પછી પી જાઓ. મિત્રો, લેપિટ લુઝીલી નામનું ક્રિસ્ટલ હાથમાં ધારણ કરી શકો છો તમે. મિત્રો, હવે મૂળાંક 8ના કાર્મિક ઉપાયની વાત કરું છું કે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. કોઈ પણ આસપાસનું મંદિર હોય ત્યાં આગળ ઝાડુ મારો, સ્વચ્છતા જાળવો અને સમાજ સેવા કરો, જે આગલા તમારા 2 વર્ષની અંદર ખૂબ જ પ્રગતિ આપશે. તો આ ઉપાય અવશ્ય કરો તમે. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 9ની, જેની જન્મ તારીખ 9/18 કે પછી 27 છે, તેનો મૂળાંક થાય છે 9. મિત્રો, 9 અને વર્ષ છે 2026, એટલે સૂર્યનું વર્ષ. તો 1 અને 9, સૂર્ય અને મંગળ, આ બેનું કોમ્બિનેશન ખૂબ જ ઉર્જાવાન કોમ્બિનેશન છે, ખૂબ જ પાવરફુલ કોમ્બિનેશન છે. મિત્રો, આ વખતે મૂળાંક 9નું વર્ષ પરિવર્તનશીલ બની શકે છે અને શારીરિક રીતે. પરંતુ મૂળાંક 9ની એક વાત એવી છે કે આ લોકો જ્યારે કામ કરવા બેસે, કારણ કે 9 નંબર એક ખૂબ જ મૂડી નંબર છે. જ્યારે 9 નંબરવાળા લોકો કામ કરવા બેસે તો એક સાથે બધું કામ કરી લે, અને જ્યારે એમનું મૂડ ના હોય 3-4 દિવસ સુધી હલે પણ. એટલા માટે આ મૂડી નંબર છે. જો આ પોતાના જીવનમાં ડિસિપ્લિન રહેશે તો આ વર્ષ એમના માટે સોના જેવું સાબિત થઈ શકે છે. બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પહેલા બચાવો અને પછી વાપરો. પૈસા એ ઉર્જા છે, તેને કાળજીપૂર્વક સંભાળો. મે અને સપ્ટેમ્બર ખૂબ જ સારો સમય તમારા માટે સાબિત થશે. જે લોકો નોકરી બદલવા માંગતા હોય તો નોકરીમાં પરિવર્તન થઈ શકે છે, પ્રમોશન થઈ શકે છે અને વિદેશ જવાના યોગો પણ બને છે. અહંકાર છોડો, કારણ કે 9 નંબર છે એટલે અહંકાર પણ આવી જાય. તો અહંકાર છોડો, કારણ કે અહંકાર મેં પહેલાં જ કીધું કે અહંકાર એ પ્રેમનો દુશ્મન છે. એટલા માટે અહંકાર છોડો અને ખાસ કરીને તમારા જીવનસાથી જોડે સમય પાઠવો. અઠવાડિયાના 2 દિવસ પણ ખૂબ જ સ્ટ્રોંગલી એમની જોડે સંબંધ રાખો, બહાર ફરવા જાઓ. એ રીતે બોન્ડિંગ તમારું સારું થઈ શકે છે. વર્ષના બીજા ભાગમાં જેના ઘર ખરીદવું હોય એના માટે સમય સારો છે. જીવનમાં નવી વ્યક્તિ આવી શકે છે તમારા જીવનની અંદર, અને ઘરના શુભ અવસરો પણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં વાત કરીએ તો સ્વાસ્થ્યમાં તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને રોજ ચેક કરતા રહેવું, નજર રાખવી. હવે ઉપાયની વાત કરીએ તો પીળા કાચની બોટલની અંદર પાણી ભરો, સૂર્યનારાયણ સામે સૂર્યની ઉર્જામાં ચાર્જ કરો, 10-15 મિનિટ ચાર્જ કરો અને પછી પાણી પી જાઓ. હવે વેર કરવાની વાત કરીએ તો કોર્નેલિયલ ક્રિસ્ટલ ધારણ કરવું. બાળકો અને વૃદ્ધોની બને એટલી સેવા કરો. એ સૌથી મોટો ઉપાય છે મૂળાંક 9 માટે. ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર મોટા રોકાણો કરવાનું ટાળો અને ખાસ મુસાફરીમાં સાવધાન રહો, શાંતિથી કરો. તો મિત્રો, આ હતું 1 થી 9 મૂળાંક સુધીનું 2026નું ભવિષ્ય. જો મિત્રો તમને પણ આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.